નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના તમામ વિદ્યાર્થીઓ ભૂગોળની અંદર આજના તાસની અંદર સૌને સુપ્રભાત. કાલે જ્યાં વાત છોડી છે ત્યાંથી આગળ સંસાધનોની વાત કરી રહ્યા છીએ. કુદરતી સંસાધનોની તેની અંદર કુદરતી સંસાધનની કેટલીક બાબતો આપણે જોઈ. કુદરતી સંસાધનનો વિકાસ કેવી રીતે થયો, કુદરતી સંસાધન એટલે શું, કુદરતી સંસાધનનો વિકાસ, કુદરતી સંસાધનનું વર્ગીકરણ. હવે એમાં માલિકીની દ્રષ્ટિએ ને પુનઃપ્રાપ્યતાની દ્રષ્ટિએ ને વિતરણની દ્રષ્ટિએ ને ઉપયોગની દ્રષ્ટિએ આ બધું આપણે જોયું. હવે કેટલીક બાબતો એવી આવે છે કે જેની અંદર આ ભૂમિ ઉપર સૌથી મહત્વના જે સંસાધનો છે એ સંસાધનોને આપણે સમજવા જરૂરી થઈ પડે એમ છે. એનો વિગતવાર જો અભ્યાસ કરીએ તો આપણને એના મહત્વનો ખ્યાલ આવે, એની કિંમત સમજાય. કારણ કે માનવ જ એની સાથે સંપૂર્ણ રીતે જોડાયેલો છે. માનવનું જીવન જ એની સાથે સંપૂર્ણ રીતે જોડાયેલું છે. જીવન એના થકી જ માનવ જીવી શકે છે. માનવના જીવનની અંદર પ્રગતિ, ગતિ, પ્રગતિ, આ વિકાસ, બધી જે વાતો છે એ કુદરતી સંસાધનોને આધારિત છે. અને આ કુદરતી સંસાધનો શું છે, કુદરતી સંસાધનોનું મહત્વ કેટલું છે, એનો ઉપયોગ કેવી રીતે કરવો એ ન સમજાય ત્યાં સુધી એનું મૂલ્ય નહીં સમજાય અને એના ઉપયોગના અનાદરના કારણે અનેક સમસ્યાઓ સર્જાણી છે એ વિગતે આપણે અંદર જોવાના છે. પણ કેટલાક જે મહત્વના સંસાધનો છે એમાં સૌથી મહત્વનું કોઈ સંસાધન હોય તો તે જળ સંસાધન છે. આજે આપણે જળ સંસાધનની કેટલીક વાતો કરીએ જેથી કરીને આપણને ખ્યાલ આવે કે જળ સંસાધન કેટલું મહત્વનું છે. જળ સંસાધનની પ્રાપ્તિના કેટલાક સ્થાનો સ્ત્રોતો છે. એમાં વૃષ્ટિ દ્વારા આપણે ભૂમિ ઉપર જળ પ્રાપ્ત કરીએ છીએ, એટલે કે વરસાદ દ્વારા જળ પ્રાપ્ત કરીએ છીએ. ત્યાર પછી હિમવર્ષા દ્વારા જળ પ્રાપ્ત કરીએ છીએ અને એ જળનો આપણે ઉપયોગ કરતા આવ્યા છીએ. વૃષ્ટિ દ્વારા જળ જે છે એ જળ આપણે પ્રાપ્ત જે કરીએ છીએ વૃષ્ટિ દ્વારા, પછી વૃષ્ટિ જળ દ્વારા અને ભૂમિગત જળ દ્વારા. મહત્વનું સૌથી વધારે આ જળ સંસાધન છે. જો એ આપણે પ્રાપ્ત કરવામાં અથવા તો એના ઉપયોગ કરવામાં જે કાંઈ ભૂલો કરીએ છીએ એના કારણે બહુ મોટી સમસ્યાઓ આપણે જ્યાં ત્યાં જગ્યાએ વિશ્વની અંદર મોટામાં મોટી સમસ્યાઓ જળને લગતી સર્જાણી છે. એટલે જળનું મહત્વ સમજીએ, સાથે સાથે એ પણ સમજીએ કે આપણને જળ કઈ રીતે પ્રાપ્ત થાય છે. તો વરસાદ દ્વારા, ઋતુચક્ર દ્વારા એ આપણે જાણીએ છીએ કે જળાશયો ઉપર બાષ્પીભવનની પ્રક્રિયા થાય અને વાદળો બંધાય અને ફરી પાછા પૃથ્વી ઉપર વૃષ્ટિ દ્વારા ફરી પાછું આપણને આપણું જળ મળી રહે છે. આ આખું ચક્ર એનું કામ કર્યા જ કરે છે. પણ માનવ દ્વારા આ પોલ્યુશનના કારણે, પ્રદૂષણના કારણે ક્યારેક આ ચક્ર વિશ્વભરની અંદર ખોરવાઈ જતું હોય એવું બને છે. અતિરેક થતો હોય, ક્યારેક ન વરસાદ મળે, ક્યારેક જેટલો જરૂરી છે એટલો ન મળે. આ બધી વાતો આપણે જાણીએ છીએ. સાથે સાથે વૃષ્ટિજળ અને એ વાત આપણે જોઈએ કે હિમવર્ષા દ્વારા અને વૃષ્ટિ દ્વારા, વરસાદ દ્વારા આપણને મળે છે. પછી કેવી રીતે આપણને એક તો વૃષ્ટિજળ, પછી આવે છે પૃષ્ઠીય જળ એટલે કે સપાટી જળ. હવે માનો કે વરસાદ દ્વારા જે જળ નીચે પડે છે એ
ભૂમિના કોઈ પણ ભાગની અંદર થયેલો વરસાદ છે અથવા તો હિમવર્ષા છે એ જળ આપોઆપ સપાટી પર ચાલવાનું છે. ઉત્તર ભારતની અંદર આપણે જોઈએ છે ઉત્તર ધ્રુવની અંદર જે બરફ વર્ષા થાય, હિમવર્ષા થાય છે એ ગરમીના દિવસોની અંદર, ઉનાળાની અંદર આપણે જોઈએ છીએ કે ઉત્તર ભારતની નદીઓની અંદર પૂર આવે છે, એટલે કે એ સપાટી પર ચાલતું થાય છે. જ્યાં જ્યાં આ બધું પૃષ્ઠીય જળ ગણાય, વૃષ્ટિ દ્વારા અથવા હિમવર્ષા દ્વારા જે જળ પૃથ્વી પર આવ્યું છે એ જળ સપાટી પર ચાલતું થાય છે અને સંગ્રહિત થાય છે. એટલે કે ભૂમિ ઉપર સરોવરો છે, તળાવો છે, મોટા જળાશયો છે, મોટી યોજનાઓ દ્વારા મોટા બંધો બાંધવામાં આવ્યા છે. વિશ્વભરના કેટલાક જે બંધો છે એની અંદર આપણે આ સંગ્રહિત થતું જળ જે છે એને આપણે સાચવી રાખતા હોઈએ. અને આ જળના કારણે, સપાટી જળના કારણે, ભૂમિગત જળના કારણે, પૃષ્ઠીય જળના કારણે આખા વિશ્વભરની આર્થિક વ્યવસ્થાનો આધાર એના પર છે. આપણે જાણીએ છીએ કે જુદી જુદી સિંચાઈ યોજનાઓ આજે આવી ચૂકી છે. પહેલા સિંચાઈ યોજનાઓની આવી સગવડતાઓ નહોતી, ટેકનોલોજી નહોતી. આજે ટપક પદ્ધતિ જેવી સરસ મજાની ઓછા જળથી ખેતી કરી શકીએ છીએ. એટલે સમજણ પણ આપણામાં વિકસી છે, છતાં પણ આપણે એનો દુરુપયોગ તો કરીએ જ છીએ. એટલે આ બાબત ખૂબ જરૂરી છે. પણ પૃષ્ઠીય જળથી આપણો આર્થિક વિકાસ, વિશ્વભરનો આર્થિક વિકાસ પૃષ્ઠીય જળના કારણે ખૂબ થાય છે. એટલે માનવ માટે પૃષ્ઠીય જળને સમજવું અથવા તો જળ સંસાધનને સમજવું ખૂબ જ જરૂરી છે. એનું મૂલ્ય સમજવું માનવ માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે આર્થિક વિકાસ જ એના પર છે. પૃષ્ઠીય જળની વાત કરીએ તો પૃષ્ઠીય જળનો સૌથી વધારે જથ્થો જે છે એ છે USA અને કેનેડાની સરહદ પર આવેલા જે સરોવરો છે એની અંદર વિશ્વનો સૌથી વધુમાં વધુ જથ્થો ત્યાં એકઠો થયો છે. સુપીરિયર, કેટલાક મહત્વના જે 5 મુખ્ય સરોવરો છે એમાં સુપીરિયર, પછી મિશિગન, હ્યુરોન, ઇરી અને ઓન્ટેરિયોનો સમાવેશ થાય છે. આ 5 મોટા સરોવરો છે જે વિશ્વભરના મોટા સરોવરો, અને એની અંદર ખૂબ જ સારામાં સારો જથ્થો એની અંદર જળનો સંગ્રહિત થાય છે. આ વિશ્વભરની વાત થઈ. સાથે સાથે વિશ્વની સૌથી લાંબામાં લાંબી અને મોટામાં મોટી નદી જે છે નાઇલ નદી, ઇજિપ્તને તો મળે જ છે, સાથે સાથે ઇજિપ્તની સાથે અનેક દેશોની અંદરથી પણ પસાર થાય છે. અને આ નદી વિશ્વના ઘણા બધા દેશોને મળતી હોય એટલે એ ઘણા દેશોને આર્થિક વિકાસની અંદર ખૂબ મહત્વનો ફાળો આપે છે. સાથે સાથે જીવન ટકાવી રાખવા માટે આ મોટી નદી ખૂબ ઉપયોગી બને છે. ભારતની વાત કરીએ તો ભારતની અંદર ગંગા નદીને જોવાનો પ્રયત્ન કરો. ખૂબ મોટી નદી બ્રહ્મપુત્ર નદી છે, નર્મદા નદી, ગોદાવરી, કૃષ્ણા, મહાનદી, આ વગેરે મોટી નદીઓના કારણે શું થાય છે કે પૃથ્વી પર અને ભારતની અંદર રહેલા લોકો, ઉત્તર ભારત હોય કે દક્ષિણ ભારત, પૂર્વ પશ્ચિમ હોય, નદીઓના કારણે એટલે કે જળ સંસાધનની જે સંગ્રહ છે, જળ સંસાધનની જે એમાં સમૃદ્ધિ છે, એના પર જ માનવની આર્થિક સમૃદ્ધિ સંભવિત છે, માનવનું જીવન સંભવિત છે. આપણે જાણીએ છીએ કે નાના નાના ગામડાઓ જ્યારે અસ્તિત્વમાં આવ્યા, લોકો સમૂહમાં રહેતા થયા, એ વખતની સંસ્કૃતિને જો યાદ કરીએ, એ વખતની સંસ્કૃતિને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો ખ્યાલ આવે કે જે જળનો સંગ્રહ હતો યા તો નદીના કિનારાઓ નજીક હતા એ જગ્યાએ જ લોકોએ સાથે રહેવાનું પસંદ કર્યું છે. શા માટે? કે જીવનને ટકાવી રાખવા માટે જળ ખૂબ જ જરૂરી છે. એના વગર જીવન શક્ય નથી. એટલે જળ વગર જીવન શક્ય નથી. એમ કોઈ પણ પ્રકારનો આર્થિક વિકાસ સાધવો હોય, કૃષિ હોય કે ઉદ્યોગો હોય, દરેક જગ્યાએ જળની જરૂરિયાત છે. દરેક જીવને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે, જીવનને ટકાવી રાખવા માટે જળની જરૂરિયાત છે. એટલે ભારતની, ઉત્તર ભારતની નદીઓ હોય તોય ભલે, દક્ષિણ ભારતની નદીઓ હોય તોય ભલે, ભારતનો જે આર્થિક વિકાસ થયો છે એ આ નદીઓના સાનિધ્યના કારણે છે.
ની અંદર રહેલા જળ સંસાધનના કારણે થયો છે. આમ જોઈએ તો જુદી જુદી યોજનાઓ સરકારો દ્વારા જુદા જુદા સમયે એના ઉપર મૂકવામાં આવી છે. અને ગંગા નદીની વાત કરીએ તો તેહરી બંધ એના ઉપર ખૂબ મોટો બાંધવામાં આવ્યો છે. સતલુજ નદીની અંદર ભાખરા નાગલ બંધ જે છે એ ભાખરા નાગલ બંધ બાંધવામાં આવ્યો છે. અને એ બંધના કારણે આપણને આસપાસના વિસ્તારોની અંદર કેટલાય વિસ્તારોની અંદર સિંચાઈ જીવંત બની છે અને એનો પ્રજા ખૂબ જ મોટો ફાયદો ઉઠાવે છે. મહાનદી પર હીરાકુંડ બંધ છે, નર્મદા નદી છે, તો નર્મદા નદી પર આપણે જાણીએ છીએ સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ કે કેટલો મોટો જથ્થો આપણે એને સંગ્રહિત કરી શકીએ છીએ અને એ જથ્થા દ્વારા એ જળ સપાટી જળ દ્વારા પૃષ્ઠીય જળ દ્વારા આપણે આપણી ખેતીને જીવંત રાખી શકીએ છીએ. એ બધું પૃષ્ઠીય જળ પર આધારિત છે. કૃષ્ણા નદીની વાત કરીએ તો કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર બંધ બાંધવામાં આવ્યો છે અને એના કારણે એના આસપાસના વિસ્તારો ઘણા બધા વિસ્તારોને આપણે જીવંત કરી શક્યા છીએ. ભારતની આર્થિક સ્થિતિ જોવાનો પ્રયત્ન કરો યા તો વિશ્વની આર્થિક સ્થિતિ જોવાનો પ્રયત્ન કરો, સાંસ્કૃતિક વિકાસ કયો કે આર્થિક વિકાસ કયો, બધો સમગ્ર વિકાસ જે છે એ નદીઓ અને પૃષ્ઠીય જળ પર છે. એટલે કે જળ સંસાધન આપણા માટે ખૂબ જ મહત્વનું છે. એના વગર કૃષિ શક્ય નથી, એના વગર માનવના ઉદ્યોગો શક્ય નથી. એટલા માટે જળ સંસાધન જે છે એ ખૂબ મહત્વનું છે અને સરકારની જુદી જુદી યોજનાઓ દ્વારા આવા બંધો દ્વારા આપણે વૃષ્ટિ દ્વારા મળેલું જળ, વરસાદ દ્વારા કે હિમવર્ષા દ્વારા મળેલું જળ આપણે પૃષ્ઠીય જળની અંદર એટલે કે સપાટી જળની અંદર ફેરવીએ છીએ. એટલે કે બંધો દ્વારા એને રોકવાનો પ્રયત્ન કરીએ છીએ. નદીઓ દ્વારા ચાલ્યું જતું જળ જે છે એને આપણે કૃષિની અંદર એનો ઉપયોગ કરીએ છીએ, પીવાની અંદર ઉપયોગ કરીએ છીએ, સમગ્ર જીવનની અંદર એનો ઉપયોગ કરીએ છીએ. આ બધી મહત્તા છે એની, એટલે કે જળ સંસાધન ખૂબ જ મહત્વનું છે. જળની વાત કરીએ તો નદી, પછી ભૂમિગત ત્રીજો પ્રકાર આવે છે. પૃષ્ઠીય જળ, સપાટી જળ અને ભૂમિગત. પૃષ્ઠિજળ અને ભૂમિગત જળ. હવે ભૂમિગત જળ ઉપરથી આવતો વરસાદ જે છે, આ વરસાદ આ શું થયું? વૃષ્ટિજળ. પછી હિમવર્ષા હોય તોય ભલે. આ વૃષ્ટિજળ થયું. સપાટી જળ તો એ જુદા જુદા બંધોની અંદર જે સંગ્રહિત જળ છે એ સંગ્રહિત જળને સપાટી જળ તરીકે ઓળખવામાં આવે છે. આ માની લો કે નાનકડો બંધ છે, આપણો સરદાર સરોવર માની લ્યો અથવા તો કોઈ પણ બંધ માની લ્યો, તો એ જે સંગ્રહિત કરીએ છીએ એને આપણે સપાટી જળ તરીકે ઓળખવામાં આવે છે. આ વૃષ્ટિ દ્વારા પ્રાપ્ત થતું જળ છે, આ સપાટી જળ છે. અને જમીન પહાડી ભૂમિ કે સપાટ ભૂમિ હોય એની ઊંડાઈએ સંગ્રહિત થયેલું જે જળ છે એ જળ ભૂમિગત જળ છે. આ ભૂમિગત જળ જે છે એ પણ ખૂબ મહત્વનું છે. આ જળાશયોની અંદર એટલે તળાવ હોય, સરોવરો હોય કે મોટા બંધો હોય એની અંદર સંગ્રહિત થયેલું જળ, નદીઓ વાટે આવેલું જળ જે છે એ ત્યાં રોકાવાનું છે. ધીમે ધીમે શું થાય છે કે ભૂમિ ઉપર આવેલી કેટલીક તિરાડો, કેટલીક ફાટો, કેટલાક છિદ્રો, કેટલાક સાંધાઓ જે છે ભૂમિ એટલે માધ્યમથી શું થાય છે કે એના માધ્યમથી આ જળ ભૂમિની અંદર ઉતરે છે. જે જગ્યાએ પોલાણ છે એ પોલાણની અંદર ભૂમિનો પૃષ્ઠીય જળનો સંગ્રહ થાય છે અને ભૂમિની અંદર થયેલું સંગ્રહ, ભૂમિના પેટાળની અંદર રહેલું જે જળ છે એ જળ એ ભૂમિગત જળ છે.
હવે આ ભૂમિની અંદર જે સંગ્રહાયેલું જળ છે એ પણ આપણા માટે સાથે સાથે ઉદ્યોગો હોય તો પણ ભલે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. હવે કેટલીક બાબતો એવી છે, સંસાધન સમૃદ્ધિ, આ એક સંસાધનને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. જળ સંસાધન, વૃષ્ટિ દ્વારા આપણને જળ પ્રાપ્ત થાય છે, વૃષ્ટિએ જળ પ્રાપ્ત થાય છે, ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. વૃષ્ટિ જળ વરસાદ દ્વારા, હિમવર્ષા દ્વારા. વૃષ્ટિએ જળ એટલે સપાટી જળ જે છે એ નદી આપણા જીવનની અંદર વિકાસની અંદર એને કામે લગાડીએ છીએ. એટલે કે આ સંસાધનનો આપણે ભરપૂર માત્રાની અંદર ઉપયોગ કરીએ છીએ. પણ હવે જે વાત કરવા જઈ રહ્યો છું, પાણી એટલા માટે મૂકું છું કે માનવે જેની સાથે નાતો જોડ્યો છે, એ માનવે પોતાના જીવનને ટકાવી રાખવા માટે નાતો જોડ્યો છે, માટે જ ત્યાં કંઈક ને કંઈક જળનો ઉપયોગ કરે છે. એટલે સંસાધન કેટલીક સમસ્યાઓ છે, એ સમસ્યાઓ ભૂગોળની અંદર સાથે સાથે મારી સાથે ચાલવાનો પ્રયત્ન કરો, ચિત્ર દ્વારા પણ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એના સમસ્યાઓ અને ઉકેલને સમજીએ તો આનું મૂલ્ય આપણને સમજાશે. એટલે પહેલી વાત એ કરીએ, કારણ કે આ જગત ઉપર માનવ એક એવું જીવ છે કે જે સ્વાર્થ સાથે જીવતું જીવ છે. માનવ પોતાના વિકાસ માટે ગમે તે હદ સુધી જાય છે અને એના કારણે બેફામ જળનો ઉપયોગ કરીને અનેક સમસ્યાઓ ભૂમિ ઉપર એને ખડી કરી છે. આ સમસ્યાઓને જો સમજીએ તો જ એના ઉકેલને આપણે સમજી શકીએ કે આ સમસ્યાઓને આપણે કેવી રીતે નિવારી શકાય. વિદ્યાર્થી મિત્રો, તમારું જીવન ખૂબ લાંબુ છે. લોકો અનેક વાતો કરે છે, પણ સાચી હકીકત એ છે કે એને સારી રીતે જો વિવેકપૂર્વક એનો ઉપયોગ કરીએ તો આ સમસ્યાઓનો મહદઅંશે નહીં તો કાંઈ નહીં, પણ આપણા સ્તરે તો આપણે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને એનો ઉપયોગ કરીએ. જળ સંસાધનની કેટલીક સમસ્યાઓ છે એને સાથે સાથે જોતા જઈએ તો એમાં સૌથી પહેલી વાત એ આવે છે કે જળ પ્રદૂષણ થાય છે. હવે વિચારો, પહેલી બાબત એ છે જળ પ્રદૂષણ. હવે જળ પ્રદૂષણ કેવી રીતે થાય છે? એક તો મોટા ભાગે ગંદા પાણીનો નિકાલ આપણે કરીએ છીએ. હવે એ ગંદુ પાણી પાછું નદીઓ વાટે, ઝરણા વાટે ક્યાંક ને ક્યાંક રોકાય છે. ઘરનું ગંદુ પાણી તો બજારમાં જવા દઈએ છીએ. આપણા જ ઘર પાસે મોટી ગટર આપણે કરી રાખીએ છીએ અને એના કારણે ત્યાંથી પસાર થતા તમામ વ્યક્તિઓને નડે છે. આ બધું આપણી જાણીએ છીએ અને આવું બધું સ્વભાવમાં હોય છે. વાહનો ધીમે હાકે ને, આ બધી આપણી મિલી મુરાદો છે. એટલે પહેલી વાત એ કે જળ પ્રદૂષિત જે થાય છે ગંદા પાણીના નિકાલો દ્વારા, મોટા ઇન્ડસ્ટ્રીઝ જે શહેરો છે એના ઉદ્યોગો જે છે, ઉદ્યોગોનું ગંદુ પાણી મોટી નદીઓની અંદર વહાવી દેવામાં આવે છે. એની અંદર કેમિકલ્સો હોવાના, એની અંદર રસાયણો હોવાના અને એની અંદર ઉદ્યોગનો વેસ્ટ કચરો બધો હોવાના કારણે એ બધું નદીની અંદર ભરે છે. એટલે એક ચિત્રની અંદર એ પણ દર્શાવ્યું છે કે ઉદ્યોગોનું ગંદુ પાણી આપણે નદીઓ સુધી પહોંચાડીએ છીએ. બીજું ચિત્ર એવું આપવામાં આવ્યું છે તમારા પુસ્તકની અંદર કે સમુદ્ર તટે એકઠો થતો જે કચરો છે એ કચરાનો નિકાલ થતો નથી. એટલે સમુદ્ર પણ ગંદુ થાય છે, કારણ કે નદીઓ બધી અંતે તો સમુદ્ર મળવાની છે. એટલે ભૂમિની સપાટી ઉપરથી કેટલોય કચરો, એ ક્ષારયુક્ત જે કચરો છે એ નદી સમુદ્ર સુધી પહોંચાડવાની છે. અને એમાં પાછો ઉદ્યોગોનું વેસ્ટ પાણી એમાં ભળ્યું હોય છે. એટલે સમુદ્રના કિનારાઓને પણ દૂષિત કરે છે. એનો જો સફાઈ કાર્ય થાય અથવા તો એને આપણે દૂષિત થતું અટકાવીએ તો જ એમાંથી બહાર આવી શકીએ. એટલે આ બે બાબતો સમજવી જરૂરી છે. સમુદ્ર તટ ઉપર પછી આપણે ફરવા ગયા હોય તો આપણે ત્યાં જ્યાં કચરો ફેંકીને આવતા રહીએ છીએ, એ બધો કચરો અંતે સમુદ્રના પાણીની અંદર ભળે છે. એટલે સમુદ્રના
કિનારાને પણ આપણે દૂષિત કરીએ છીએ. સાથે સાથે કેવી કેવી રીતે આપણે પાણી દૂષિત કરીએ છીએ એમાં વધુમાં જોઈએ તો આજે કૃષિનો વિકાસ થયો છે. આ કૃષિના વિકાસની સાથે સાથે જંતુનાશક દવાઓનો છંટકાવ કરીએ છીએ. જંતુનાશક દવાઓ આજે શોધાણી છે અને એનો ઉપયોગ આપણે કરીએ છીએ. હું ને તમે જાણીએ છીએ કે ભાઈ ઘણા સમય પહેલા માત્ર ગોફણો રાખવામાં આવતી અને ચકલાઓને ઉડાડવામાં આવતા, અથવા તો સેઢા મોસમની જે 3-4 ઓળો નાખવામાં આવતી માત્ર ચકલાઓ માટે, બાજરો નાખવામાં આવ્યું હોય કે ચકલાઓ માટે, આવો ભાગ આપણે કાઢતા. આજે એ રહ્યું નથી, એટલે આપણે ચબૂતરાઓ બાંધવા પડે છે અને ચકલાઓ એ ખાઈને આનંદથી જીવતા. આ સિસ્ટમથી આખી જીવન ચાલતું હતું અને સંતોષી માનવ હતો. આજનો માનવ સતત દોડધામ કરે છે, સતત આર્થિક ઉપાર્જનની અંદર લાગેલો માનવ પાછું વળવાનું નામ લેતો નથી. એના કારણે જ સમસ્યાઓ સર્જાણી છે. ક્યાંક તો સંતોષ નામનો શબ્દ જો સમજીએ તો અનેક સમસ્યાઓનું પૂર્ણ વિરામ આપી શકીએ. પણ આર્થિક વિકાસ તરફ દોડી રહેલો આજનો માનવ, વિશ્વભરનો માનવ, માત્ર ભારતનો નહીં વિશ્વભરનો માનવ જળ સંસાધનને પ્રદૂષિત કરવામાં પાછું પાની કરતો નથી. એક તો જંતુનાશક દવાઓ આપણે સમજીએ છીએ કે પાકની રક્ષા માટે જરૂરી છે, પણ જો વિવેકપૂર્વક એનું પ્રમાણ નક્કી કરવામાં આવે, આપણા પાકની રક્ષા પણ થાય અને ફરી પાછું એ કચરો નદીઓ વાટે જળાશયોની અંદર ન જાય તો દૂષિત પાણી ન મળે, જળ સૃષ્ટિ જોખમાય નહીં એવું વિચારીએ. કારણ કે સપાટી જળ જો દૂષિત થશે તો ભૂમિગત જળ પણ આપોઆપ દૂષિત જ રહેવાનું છે. એટલે આ આપણે સમજવું જોઈએ. જંતુનાશક દવાઓના કારણે જળ દૂષિત થાય છે. પછી બીજી બાબત કહું, આગળની બાબત તો ધાર્મિક આપણી કેટલીક માન્યતાઓ છે. આપણી ધાર્મિક માન્યતાઓ એવા પ્રકારની છે કે એ ધાર્મિક માન્યતાઓના કારણે આપણે આપણા ઘરનો, આપણા મંદિરનો કચરો આપણે નદીઓની અંદર પધરાવીએ છીએ અને પરિણામ એ આવે છે કે નદીઓની અંદર વહેતું પાણી દૂષિત બને છે. ભૂગોળથી થોડીક ધાર્મિક બાબતો તરફ તમને લઈ જઈ રહ્યો છું. તમે વિચારો કે આ ભૂમિ ઉપર આપણે એવી માન્યતા સાથે જોડાયેલા છીએ કે ગંગા નદી સ્વર્ગની અંદર વાસ કરતી હતી. ભગીરથ તપ કરી અને ગંગા નદીને સ્વર્ગલોકની ટૂંકની અંદર વાત કરું છું કે સ્વર્ગલોકની અંદરથી ગંગાના પર્યણ પૃથ્વી ઉપર ભગીરથે કરાવ્યા. એ ભગીરથની આખી કથા એના જીવન સાથે જોડાયેલી હતી કે એના 100 પુરખાઓને, એટલે 100 વડવાઓને મોક્ષ આપવો હતો. યુદ્ધની અંદર મરાયેલા 100 વડવાઓની અસ્થિઓને જો ગંગા નદીની અંદર પધરાવવામાં આવે તો એને મોક્ષ મળી જાય. આ એનો ધાર્મિક માન્યતા સાથે બંધાયેલો એક બનાવ છે. પણ એ ભગીરથ રાજાને કહેવામાં આવ્યું છે. મને તમને ક્યાં કહેવામાં આવ્યું છે કે અસ્થિઓને જળમાં પધરાવવા. યા તો એનો આપણે નિકાલ કરીએ છીએ, પણ જળમાં ન પધરાવીએ અને ભૂમિની અંદર દાટી દઈએ તો કાયમી નાશ પામી જવાના છે અને એક સમયે ભૂમિની અંદર માટી થઈને મળી જવાનું છે. પણ આપણે એવું કરતા નથી અને ધાર્મિક આપણી માન્યતાઓ છે કે મોક્ષ મળી જાય, સ્વર્ગ મળી જાય, જીવન જો જીવતા આવડે અને મસ્તીથી રહેતા આવડે, આનંદથી સમયને વ્યતીત કરવો અને યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે રહેતા આવડી જાય તો આપોઆપ જીવન સ્વર્ગમય છે. ધાર્મિક માન્યતાઓના કારણે નદીઓ ગંદી થાય છે. એમાં સૌથી મોટી વાત એ છે ગંગા નદીની અંદર આજે ભારતભરના તમામ સ્મશાનોની અંદર નજીવી ફી લઈ અને અસ્થિઓને ગંગા ઘાટ સુધી પહોંચાડવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ એવી છે કે ગંગાના પાણીની અંદર નહાવાથી પવિત્ર બની શકાય છે. ગંગા જળ પીવડાવીએ તો મોક્ષ મળી જાય છે વ્યક્તિઓને. એટલે મૃત્યુના સમયે આપણે ગંગા જળ પીને રાખીએ છીએ. આ કાયા એક દિવસ કરમાઈ જવાની છે. આ જીવનની સત્યતાઓ છે. આ ભૂગોળ સિવાયની ધાર્મિક વાત કરું છું કે કાયા એક દિવસ કરમાઈ જાય છે. જન્મ એનું જવાન થવું, વૃદ્ધ થવું અને ખરી પડવું એ નિશ્ચિત છે. આ જીવનની વાસ્તવિકતા. આપણી ધાર્મિક માન્યતાઓને એની સાથે જોડી અને આ આપણે
જે જીવન જરૂરી વસ્તુઓ જે છે, કુદરતી ભેટ આપણને મળી છે, એને આપણે દૂષિત કરીએ છીએ. આપણી ધાર્મિક માન્યતાઓના કારણે ગંગા નદી આપણે દૂષિત કરીએ છીએ. તમે વિચારો કે સરકારે યોજનાઓ મૂકવી પડે છે ગંગા શુદ્ધિકરણની. આ જગતના માનવ ન સમજે તો કાંઈ નહીં, પણ ભારતના માનવોએ તો સમજવું જોઈએ કે આપણે સાથે લઈને જઈએ છીએ નાસ્તાઓના પડીકાઓ ગંગા ઘાટ પર ન નાખીએ. આપણા અસ્થિઓ ગંગા ઘાટ ઉપર ન જાય તો કાંઈ જરૂર નથી. કર્મની શુદ્ધિ સૌથી મોટી શુદ્ધિ હોય છે. આ પવિત્ર બનવાના કોઈ કારખાના નથી. એટલે માત્ર ને માત્ર આપણી માન્યતાઓ ભલે હોય, ધર્મમાં માનતા હોય, પણ કહેવાનો અર્થ એ છે આપણી ધાર્મિક પરંપરાઓના કારણે આપણે આવી નદીઓને દૂષિત કરવાનું જો સમજાય તો આપોઆપ પાણી ગંદુ થતું અટકી જશે. એટલે એના કારણે સમસ્યાઓ સર્જાણી છે. પછી બીજી વાત કરીએ કે ભાઈ ઉદ્યોગોના કારણે સમસ્યાઓ સર્જાણી છે. જ્યાં જ્યાં ઉદ્યોગો થયા એમાં વપરાતું પાણી, પછી વેસ્ટ પાણી જે છે, વેસ્ટ પાણી આપોઆપ નદીઓની અંદર વહાવી દેવામાં આવે છે. નીચાણવાળા વિસ્તારો દ્વારા નદીઓ સુધી પહોંચાડવામાં આવે છે. એટલે ઉદ્યોગોના કારણે તમે કાનપુરની વાત કરો કે ગંગાજળ લઈ અને ગંગાજળથી પવિત્ર બની શકાતું હોય, આપણે એમાં નાહી અને ચરણામૃત લેતા હોઈએ છીએ, પણ કાનપુરની અંદર રહેલા ચર્મ ઉદ્યોગના બધા કારખાનાઓનું વેસ્ટ પાણી ગંગાની અંદર આવે છે. હરિદ્વારની અંદર મરનારા લોકોના બધા મૃતદેહોને તે પધરાવી દેવામાં આવે છે. અગ્નિદાહ દીધો, પૂરું અંગ સળ અગ્નિની અંદર સમાપ્ત થયું ન થયું એ પહેલા તો ફેંકી દેવામાં આવે છે. આજે ગંગાની અંદર માનવની ખોપડીઓ મળે છે, માનવના હાડકાઓના ઢગલાઓ છે, રાખના ઢગલાઓ થઈ ચૂક્યા છે. આ પ્રદૂષણ આપણી ધાર્મિક માન્યતાઓના કારણે, ઉદ્યોગોના કારણે દરેક નદી, આ તો એક ઉદાહરણ ગંગા નદીનું આપું છું, દરેક નદીની સ્થિતિ છે. નાના નાના ગામડાઓની અંદર નાની નાની નદીઓ નાના નાના નામ ધારણ કરીને વહેતી હોય. ભૂમિ પરનો કચરો ભૂમિને ફળદ્રુપતા આપવાનું કામ નદીઓ કરે છે. પછી ઝરણા જેવી નાનકડી નદી હોય તો આપણે આપણા ગોબર ગેસના પ્લાન્ટને ખાલી કરીએ છીએ ત્યારે આપણે નદીઓની અંદર ટીપડાઓ ઊંધા વાળીએ છીએ. જો આ સમજણ સમજાય તો નદીઓનું શુદ્ધિકરણ થાય. એને અન્ય જગ્યાએ રાખીએ, આપણે એમાંથી સરસ મજાનો કૃષિમાં નાખી શકીએ એ માટે ખાતર બનાવીએ છીએ, પણ નદીઓના કિનારાથી થોડા દૂર રાખીએ અને જો આ પ્રવૃત્તિ કરીએ તો એ આપણો સરસ મજાનો વિવેક ગણાશે. આ બધી બાબતોની જો સમજણ કેળવાય વિદ્યાર્થી મિત્રો, તો આપોઆપ આપણે આપણા સંસાધનોની અંદરથી સમજણ સાથે સમસ્યાઓનો નાશ કરી શકીએ. આવી સમસ્યાઓ છે. વધુ પડતો પછી આવે છે વધુ પડતો જળનો ઉપયોગ કરીએ છીએ. ગ્રામ પંચાયત હોય તો ભલે, નગરપાલિકા હોય તો ભલે, અને એના દ્વારા મહાનગરપાલિકા હોય તો ભલે, જ્યારે પાણી આપણા વિસ્તારની અંદર ફાળવવામાં આવે છે તો આપણે શું કરીએ છીએ? આપણી ખડકી ધોઈ નાખીએ, રસ્તાઓ ધોઈ નાખીએ. આ બધું મળતું પાણી જે છે એનો દુરુપયોગ છે. આપણી પાસે સંગ્રહના સ્થાનો છે, એની અંદર આપણે સંગ્રહ કરી લઈએ, આપણને પીવા પડતું પૂરતા પ્રમાણમાં મળી જાય છે, તો પછી વધારે કશું કરવાની જરૂરિયાત રહેતી નથી. પણ આપણે વધુ પડતો ઉપયોગ કરીએ છીએ. તે દિવસે ઘરની અંદર સાયકલ હોય તો ભલે, ગાડી હોય તો ભલે, એને ધોઈએ, બજારની લાદીઓને પણ ધોઈ નાખીએ છીએ. આની શું જરૂરિયાત છે? જો આપણે બંધ કરી દઈએ તો આગળના ઘર સુધી જ્યાં પહોંચ્યું નથી ને પાણી પહોંચે, અને એ પણ આપણા જ પરિવારના ન હોય તો. એવું નથી. આ ગ્રામ વિશ્વગ્રામ આખું આપણે જાણીએ છીએ કે માનવથી જ ઉજળો બને છે, કારણ કે અંતે સાથે કશું આવવાનું નથી. શા માટે સમસ્યાઓ સર્જવી? હટીને રસ્તો આપવાનો પ્રયત્ન કરો તો કોઈ દિવસ સમસ્યાઓ જન્મે જ નહીં. વધુ પડતો જળનો ઉપયોગ ટાળવો જોઈએ, જરૂરી હોય એટલું. પછી કૃષિની અંદર આપણે ગયા હોઈએ તો વાડીએ પ્રોગ્રામ કરીએ અને પાણી રસ્તે ચડ્યું હોય તો 2 કિલોમીટર આપણે ઢબઢબાવીને રસ્તો કરી દઈએ છીએ. આ વાસ્તવિકતા ન હોય તો મને ખેંચો, આ વાસ્તવિકતા હોય છે. આપણે વાડીએ પોણી રાત સુધી પ્રોગ્રામ કરીએ, ભજીયા કરીએ અને ગપ્પાબાજી કરીએ અને રસ્તો આખો ઢબઢબીને ભરાઈ ગયો હોય, કારણ કે રેઠું પાણી જતું હોય. બજાર હોય તો બજારો ભરી દઈએ છીએ.
આમાંથી જો આપણે નાની નાની બચત કરીએ તો આ ભૂમિ ઉપર રહેલું જળ જે છે એને બચાવી શકીએ, અન્યને કામમાં લાગી શકશે. આપણા ઉદ્યોગોની અંદર આપણે એનો વધુ ઉપયોગ કરી શકીશું તો આર્થિક વિકાસ આપણો થશે. એટલે ખાસ કરીને ભારતના લોકોની અંદર સામાન્ય જે વિવેક હોવો જોઈએ એ જો સમજણ સાથેનો આવે તો આપોઆપ આ બધું આપણે કરી શકીએ. એટલે વધુ પડતો ઉપયોગ કરવો એ પણ યોગ્ય નથી, એના કારણે પણ સમસ્યા સર્જાય છે. પછી ક્ષારયુક્ત જે પાણી છે એનો ઉપયોગ કરીએ છીએ, એના કારણે કૃષિની અંદર પણ સમસ્યાઓ સર્જાય છે, જીવનની અંદર પણ કેટલાક રોગો ઘર કરી જાય છે. એટલે આવા પાણીનો ઉપયોગ કરવાથી આપણી ફળદ્રુપ જમીન પણ બગડતી હોય છે અને એના કારણે મુસીબતો સર્જાય છે. એટલે જમીનની અંદર પાક નિષ્ફળ જાય, જેને આ ક્ષારયુક્ત જમીનના કારણે ક્યારેક એવું બને છે કે આપણે પિયત લાંબો સમય કરી શકતા નથી. એટલે એ બધી સમસ્યાઓ સર્જાય છે. એ સમસ્યાઓને ટાળવી હોય તો માનવની અંદર વિવેક હોવો જોઈએ. કારખાનાઓ દ્વારા આપણે જાણીએ છીએ કે દૂષિત થયેલું પાણી સંગ્રહિત થાય ભૂમિ ઉપર અને એ ભૂમિ જળમાં ફેરવાય છે. જમીનની અંદર પણ જે સંગ્રહિત પાણી છે એ પણ દૂષિત થઈ જાય છે. એટલે ભૂમિના પેટાળની અંદરથી પાણી જે બહાર કાઢીએ છીએ એ પણ દૂષિત છે. આ બધી સમસ્યાઓ જળ સંસાધનની છે અને એ જળ સંસાધનની સમસ્યાઓને નિવારવી હોય તો આપણે પોતાનામાં સમજ કેળવવી જોઈએ. હવે આગળની જે વાત છે એ કેટલાક ઉકેલોની વાત છે કે ભાઈ આ સમસ્યાઓ સર્જાણી, હવે એના ઉકેલો લાવવા હોય તો આપણે શું કરવું પડે. એના માટે કેટલીક બાબતો એવી છે કે સજીવ ખેતીને જો આપણે પ્રોત્સાહન આપીએ અને એના દ્વારા જંતુનાશક દવાઓની જગ્યાએ કંઈક એવો ઉપયોગ કરીએ, ઓછો ઉપયોગ કરીએ, વિવેકપૂર્વકનો ઉપયોગ કરીએ તો આપણી ખેતી પણ સારી થાય અને ફળદ્રુપતા વધે, આપણો પાક સારો લઈ શકીએ અને જીવનને નુકસાન ન થાય. કારણ કે આજે આપણે જે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ એના કારણે જીવન ઉપર જોખમો વધ્યા છે. મારા એકના જીવન ઉપર જોખમ નહીં, દરેક વ્યક્તિના જીવન ઉપર જોખમો વધ્યા છે. કહેવાનો અર્થ એ છે કે સજીવ ખેતીનો ઉપયોગ કરીએ. ત્યાર પછી બીજી વાત એ છે કે ભારતમાં નદીઓને માતા માનવામાં આવે છે. જો ખરેખર આપણે માતા નદીઓને માનતા હોઈએ તો એની સાથેનો આપણો જે વ્યવહાર છે એ વ્યવહાર સુધારાજનક હોવો જોઈએ. આપણે ગંગા સુધી આપણે જઈએ છીએ, યાત્રામાં જઈએ છીએ અને કેટલાય પૈસાઓ આપણે ખર્ચ કરીએ છીએ અને ચારધામની યાત્રાઓ પૂરી કરીને આવીએ છીએ, પણ જ્યાં આપણે છીએ ત્યાં આપણે શું કરીને આવ્યા છીએ ક્યારેય વિચાર્યું નથી કે ગંગા નદીના ઘાટ ઉપર આપણે અહીંથી લઈ ગયેલા થેપલાઓના ગમીને ઘા કર્યા હોય, આપણા નાસ્તાઓના કચરાને ગમીને ફેંકીને આવતા રહ્યા હોય, આપણી કાયા ઉપરનો મેલ આપણે ગંગાની અંદર ઉતારીને આવીએ છીએ. અહીંથી અસ્થિઓ લઈને ગયા હોય તો ગંગામાં ઠપકારીએ છીએ. આની અંદર વિવેક લાવો. જો વિવેક લાવીશું તો આપણી આ એક વાત નહીં, દરેક નદીને બચાવવાનો પ્રયત્ન કરો. આપણે સ્વચ્છતા માટે જળનો ઉપયોગ કરવો જોઈએ, જરૂરી છે, પણ વિવેકપૂર્વક જળનો ઉપયોગ કરવો જોઈએ. દૂષિત થતું અટકાવીએ તો શક્ય બને. આ એનો ઉકેલ છે. પછી શહેર ગંદુ પાણી અને ઉદ્યોગો જે છે એ મોટા પ્રમાણમાં શહેરોની અંદર મોટી સમસ્યાઓ સર્જાણી છે કે ઉદ્યોગોના કારણે ગંદા પાણીઓ થતા હોય શહેરની નજીકમાં, દરેક શહેરની નજીકમાં. ક્યાંય નહીં તો આપણે અમરેલીની વાત કરીએ તો અમરેલીની અંદર કામનાથ ડેમની સ્થિતિને જોવાનો પ્રયત્ન કરો કે અમરેલીની બધી ગટરોને ત્યાં સુધી પહોંચાડતા આજ દિવસ સુધી હવે કંઈ સુધારો થવામાં હોય તો આખા અમરેલીની બધી ગટરો આવે છે, નામ આપી દીધું કામનાથ મહાદેવ, મૂર્તિ મૂકી દીધી કામનાથ મહાદેવની અંદર ભોળાનાથ. એના માટે માનવે યોગ્ય વ્યવસ્થા કરવાની છે. સમજણ સાથેની યોગ્ય જો વ્યવસ્થા હોય તો આપોઆપ થવાની છે. આપણે ખર્ચ કરીએ છીએ પણ એ ખર્ચ પાછો યોગ્ય રીતે કરીએ અને ફરી એનો એ જ ખર્ચ કરવાનો, એના કારણે પ્રદૂષણો વધે છે.
અને જળ પ્રદૂષણના કારણે મોટી સમસ્યાઓ થાય. શહેરો હોય તો મોટા શહેરોની અંદર મોટા ઉદ્યોગો છે, એ ઉદ્યોગોની અંદરથી જે વેસ્ટ પાણી નીકળે બધું નીચાણવાળા વિસ્તારો દ્વારા નદીઓ સુધી પહોંચે છે. એટલે નદીઓની અંદર રહેલું પાણી પણ દૂષિત થાય છે. અનેક જીવો આરોગ્ય છે, પશુ પંખીઓ માનવ, આ બધા નદીઓ ઉપર નિભનારી દરેક જીવ છે, પાણી ઉપર રહેનારું જીવન છે, એટલે એને આરોગ્ય છે અને એના કારણે જીવન જોખમમાં મુકાય છે. એટલે જો આ સમજણ આપણામાં વિકસે, આ એનો ઉકેલ છે કે ભાઈ આપણે આપણા ઘરનું કે આપણા ઉદ્યોગનું, આપણી કૃષિનું ગંદુ પાણી આપણે નદીઓની અંદર નહીં જવા દઈએ. એનો કોઈ રસ્તો કરો, એને રોકવાનો પ્રયત્ન કરો અને એને શુદ્ધ કર્યા પછી જ નદીઓની અંદર મોકલીશું. તો શું થાય કે આપોઆપ કચરો એકઠો થઈ જાય. આજે આપણે ફોરેનની અંદર જોઈએ છીએ, એક અલગ અલગ પ્રકારના વિડીયો જોઈએ છીએ કે ત્યાં ફોરેનની અંદર સમૃદ્ધ દેશોની અંદર, વિકાસશીલ દેશોની અંદર આવા યંત્રો આવી ચૂક્યા છે કે જે પાણીની અંદર ચાલીને આપોઆપ કચરો એકઠો કરે છે. આપણે હજુ ત્યાં પહોંચવામાં ખૂબ સમય લાગે એમ છે. એટલે ભારતના લોકો માટે સૌથી મહત્વની વાત છે વિવેક બુદ્ધિ. આગળની વાત કરું, ભૂમિગત જળનો ઉપયોગ ઘટાડવા માટે વૃષ્ટિ જળનો જે આપણો સંબંધ છે એ સમજવો જોઈએ. વૃષ્ટિ જળ સાથેનો સંબંધ છે, કારણ કે ભૂમિગત જળ જે છે એ ભૂમિની અંદર ત્યારે જ સુરક્ષિત રહે છે કે વૃષ્ટિ જળને યોગ્ય રીતે આપણે રોકી રાખીએ અને યોગ્ય ઉપયોગ કરીએ. તો શું થાય કે આપણને ભૂમિગત જળની જરૂરિયાત ઓછી પડે. એટલે જે સંગ્રહ સ્થળો છે એમાંથી આપણે યોગ્ય રીતે સિંચાઈનો ઉપયોગ કરીને ઓછા જળથી પાક કેવી રીતે લઈ શકીએ એ જો કરીએ તો ઓછા જળને અને જળનો ઉપયોગ આપણે બચાવી શકીએ, ભૂમિગત જળને સુરક્ષિત રાખી શકીએ આવનારી પેઢી માટે. આ પણ સમસ્યાનો ઉકેલ છે. પછી ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરીએ છીએ, પણ ટેકનોલોજી ક્યારેક આપણે નુકસાનકારક નીવડતી હોય. એટલે બની શકે તો ટેકનોલોજીનો એટલો બધો ઉપયોગ કરો કે એનાથી આપણે ફાયદો થાય, પણ ફાયદાની સાથે સાથે પછી જીવન જોખમાય એટલું બધું આર્થિક આપણી દોડ છે એને આપણે મર્યાદામાં રાખવી જોઈએ કે કોઈ પણ સંજોગોની અંદર આ રીતે હું બેફામ વર્તીશ નહીં અને જળને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરીશ, તો જ ઉકેલ લાવી શકાય. પછી બોર પ્રદૂષિત પાણી હોય અને એને જો આપણે યોગ્ય દિશામાં વાળીએ, પ્રદૂષિત પાણી ન થાય એ માટે સરસ મજાની વ્યવસ્થાઓ કરવામાં આવે, આપણા મકાનનું પાણી જમીનની અંદર ઉતારવામાં આવે. આવી બધી તો ઘણી બધી યોજનાઓ છે. જો એ યોજનાઓને આપણે સમજી શકીએ તો જળને સુરક્ષિત રાખી શકીએ. જળ સંસાધનની અંદર જળ આપણને કેવી રીતે પ્રાપ્ત થાય છે એ પણ આપણે જોયું. વૃષ્ટિ જળ દ્વારા એટલે સપાટી જળ દ્વારા અને ભૂમિગત જળ દ્વારા. એમાં થતી સમસ્યાઓ જુદી જુદી છે, એ સમસ્યાઓને સમજ્યા, એના ઉકેલોને સમજ્યા. હવે આગળ બીજું સંસાધન જે આવે છે એ ભૂમિ સંસાધન આવે છે, એ હવે પછીના તાસની અંદર જોઈશું. આજે અહીં આટલું રાખીએ છીએ. સૌને નમસ્કાર. અસ્તુ.